તો એક તો આગી રહી એટલે અલે આ તો જે ટકલો એટલે એ ટકલો આ શું છે બધું પાણી પી લઉં હો ને પાણી પીતો તો તમે રમત નું કઈક સેટિંગ કરો હો ને તમે જોઈ હવે પગ ભાંગી જે લાગે છે આ દવાખાને લઈ જાલ અહીંયા દવાખાને પણ નથી ખબર તો છે આ ગાડીમાં જવું હે ગોળી મળી હવે સદાના ફેર પસંદ નહીં પડે આ ગોળી આ સદા ગોળી થઈ ચેક કરે ફેર પડતી આપે પાણી નહીં તો પાણી લેતો તમે કેવું પૂછું તો લફાડ લફો છે એકદમ આજ જે મને હવે લાયો હવે શું કરશું આ દવાખાને આવી આવ્યો તો આ જંગલે પાછી મને કે ખાઈ છે કે આગે ઉપર આપણે આયા હતા ઓલા તાતિક બાપુ હતા એને હિસાબે નથી ને આપણે મને એવું જ લાગે છે તાતિક બાપા ગોઠો કાકુ તા ઉડી આવે ઉડી થાશું લે રોઈને ઉડી થાશું पानी ले आया पानी जल्दी लिए पानी को जल्दी आया मारे साधन दुख होता है आ आसपट्टी ले नहीं ते लिए નથી પાણી નથી તો તાંતિક બાપાને ગોતા પડશે શું હું બોલું ના આ પાણી પીવું છે મારે પાણી પીવું છે બબુ પ્લીઝ પાણી લેતા પાણી લે તો પાણી દીધી હોતા શું કરશે આ ખોટું નહીં કેતું ને મને તો લાગે છે અહીં આપણે ઓલા તાતિક બાબા આગળ પંગોલી ખોટું નહીં કરે પાણી ને તો હું મરી જઈશ અહીંયા ને અહીંયા આ પાણી નથી હવે શું કરશે હવે શું કરશે કોના રોઈસ નહીં હવે આપણે તાતિક બાબા જ કર્યું આ બધું અંકલ અમારે આવું કઈ નતું નહીં તાતિકને માફી માંગવી પડશે અમારે હાલ આપણે બેન અને તાતિક બાબાને માફી માંગી લીધી ચાલ આપણે અહીંયા માફી માંગી લીધી મારે તો પગ પર ભાગી જવા લગડી ચડી છે માફી માંગવા અહીંયા કોઈ હાલ હવે જવું પડશે કે આપણે વધારે થઈ જાય અહીંયા આને ભૂત દેખાઈ ગયું છે ચાલ અરે બધું થાય છે બાબા કઈ ગયા આ બાબા ને સેવામાં માફી લીધા મારસી હવે તું કઈ બાબા નહીં આવે માફી લીધા મારસી હવે આપણે બાબાને બોલતો ચાજી હવે સદા આપણે ગાળબાઈ નથી હવે બાબાને આપણે માફી કીધા માંગી હવે આયા બાબા બાબા જલ્દી જાઓ બાબા માં બોલને હાથ કરવા બાબા બહુ કંટાળી ગયા અમે ચાલી બે બાબા અમને માફ કરતો બાબા અમને માફ કરતો માફ કરતો તમે બાબાને માફ કરતો પ્લીઝ પ્લીઝ
એનો મજાક ઉડાડતા નહીં. હવે કોઈ દી ના બધા બાબાના હે ને આપણે બધા બાબાને પગે રાખી બધું કે મજાક કે ઉડાડી અમે અમારા કામથી લઈ કામ રમી રાખી ખબર. હવે તો તમને એક જરૂર મૂકી આપી. ત્યાંથી હું તમને ઉડાન ફેરવી દઈશ ને એટલે તમારી સાચીને દુખાવ બનાવી દેતો. હે? સાચી દુખાવ બનાવી. અને હમણાં હાથ બહુ દુખતો તો યાર મટી ગયો. સ્ટાર્ટ. પડી ગઈ છે તો તમને પણ ખબર પડી ગઈ હશે કે હવે આપણે આપણા કામને કામ રાખવાનું હોય છે અને કોઈ સાધુનો કોઈ પણ જે પણ કરતા હોય આપણે કોઈ દી આપણા કામથી જ કામ રાખવાનું. કોઈનો પણ મજાક નહીં ઉડાડવાનો અને તે મજાક આપણને પણ ભારી પડી શકે છે. તો તમે આ વિડીયો સાચી ઘટના પર આધારિત પણ હશે. તો જય માતાજી મિત્રો. અને આ બ્લોગ તમે જરૂર અને જરૂર જ જોજો. આ બ્લોગથી તમને એવી શીખામણ મળે છે કે કોઈ દી સાધુનો ભાગ કોઈ દી ના લેવાય, નામ ના લેવાય, કોઈ દી ના કરાય, કોઈ દી બાબા હોય કે ગમે હોય ત્યાં કોઈ દી નામ ના લેવાય. ને આ બોલથી આપણને ખબર પડે છે કે સબસ્ક્રાઇબ અને લાઈક કરી નાખજો ને જય માતાજી. આને બોલતા નહીં આવડતું એટલે સબસ્ક્રાઇબ અને લાઈક કરી દેજો. બાય બાય.